સતત ચોથા દિવસે મળ્યા ડ્રગ્સના પેકેટ। લખપતના સુગરબેટ વિસ્તારમાંથી ચરસના 10 પેકેટ મળી આવ્યા। બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ 10 પેકેટ મળી આવ્યા છે। બિનવારસી ડ્રગ્સના પેકેટને લઈ સુરક્ષા એજન્સીઓ સતર્ક છે। સુરક્ષા એજન્સીઓએ પેટ્રોલિંગ હાથ ધર્યું। કચ્છમાં 4 દિવસમાં માદક પદાર્થના કુલ 47 પેકેટ મળ્યા। તો કચ્છથી આ સમાચાર કે જ્યાં બિનવારસી ડ્રગ્સના પેકેટ્સ મળી આવ્યા છે એ પેકેટ્સના દ્રશ્યો પણ જોઈ શકો છો કે જ્યાં મોટા પ્રમાણમાં બિનવારસી આ ડ્રગ્સનો મોટો જથ્થો છે એ મળી આવ્યો છે। મહત્વપૂર્ણ છે કે સતત ચોથો દિવસ છે કે જ્યારે ડ્રગ્સના પેકેટ મળી આવ્યા। લખપતના સુગરબેટ વિસ્તારમાંથી આ ચરસના 10 પેકેટ મળી આવ્યા છે। બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન આશંકાસ્પદ 10 પેકેટ મળ્યા। સતત બીએસએફ છે પેટ્રોલિંગ કરી રહી છે અને સતત ચોથો દિવસ એવો છે કે જ્યાં ચરસના પેકેટ્સ મળ્યા છે।